સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં। જો તમે અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા 5 મિત્રોને આ વિડીયો શેર કરજો। મિત્રો આજના વિડીયોમાં આપણે ભારતમાં રમતો છે તેના નામ લખવાના છે અંગ્રેજીમાં અને ગુજરાતીમાં। તો વિડીયોને પૂરો જોજો અને જો વિડીયો સારો લાગે તો એક લાઇક પણ કરી દેજો અને મિત્રો એક સારી કોમેન્ટ પણ કરી દેજો। તો ચાલો લખીએ રમતોના નામ અંગ્રેજી અને ગુજરાતીમાં। તો મિત્રો જોઈ શકો છો આપણે નામ લખીશું અંગ્રેજીમાં અને ગુજરાતીમાં। તો ચાલો લખીએ। સૌથી પહેલાં આપણે હેડિંગ મારીએ રમતો। તમે તો જોઈ શકો છો આપણે રમતો હેડિંગ મારી દીધું છે। હવે તેને સામે અંગ્રેજીમાં લખી લઈએ GAMES GAMES। તમે તો જોઈ શકો છો આપણે હેડિંગ મારી લીધું છે રમતો એટલે કે ગેમ્સ। તો મિત્રો કુલ 8 રમતો છે। જો તેનાથી પણ વધારે તમને રમતો ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો। આ વિડીયોમાં આપણે 8 રમતોના નામ લખવાના છે અંગ્રેજી અને ગુજરાતીમાં। ચાલો લખીએ। પહેલી રમત છે આપણી સૌથી લોકપ્રિય રમત છે મિત્રો, પહેલી રમત ક્રિકેટ। ચાલો સૌથી પહેલાં ગુજરાતીમાં લખીએ ક્રિકેટ। તમે જોઈ શકો છો આપણે લખી લીધું છે ક્રિકેટ। હવે ત્યાંની એક્ઝેક્ટ સામે ઇંગ્લિશમાં લખીશું CRICKET એટલે કે ક્રિકેટ। તો મિત્રો એક સ્પેલિંગ આપણે લખી લીધો છે ક્રિકેટનો। ત્યારબાદ બીજો સ્પેલિંગ લખીશું। બીજી રમત છે મિત્રો ફૂટબોલ। બીજી રમત છે મિત્રો ફૂટબોલ। તેને પણ આપણે ઇંગ્લિશમાં લખી લઈએ સામે FOOT ફૂટ BALL બોલ। બીજો સ્પેલિંગ છે મિત્રો FOOTBALL ફૂટબોલ। 2 સ્પેલિંગ આપણે લખી લીધા છે। ત્યારબાદ ત્રીજો સ્પેલિંગ લખીએ। ત્રીજી રમત છે મિત્રો બેડમિન્ટન। ત્રીજો મિત્રો સ્પેલિંગ છે બેડમિન્ટન। તેને પણ ઇંગ્લિશમાં લખી લઈએ સામે BADMINTON। તો મિત્રો 3 સ્પેલિંગો લખી લીધા છે। ત્રીજો સ્પેલિંગ આપણે વાંચીએ BADMINTON બેડમિન્ટન। ત્યારબાદ ચોથો સ્પેલિંગ લખીએ। ચોથી મિત્રો રમત છે હોકી। તેને આપણે ઇંગ્લિશમાં લખી લઈએ સામે HOCKEY। તો મિત્રો હોકીનો સ્પેલિંગ લખી લીધો છે, તમે જોઈ શકો છો વિડીયોમાં HOCKEY હોકી। 4 મિત્રો રમતોના નામ લખી લીધા છે, હજી 4 લખવાના બાકી છે। વિડીયોમાં તમે જોડાયેલા રહેજો। ત્યારબાદ 5મી રમત છે વોલીબોલ। 5મી મિત્રો રમત છે વોલીબોલ। VOLLEYBALL 5મી મિત્રો રમત કઈ છે VOLLEYBALL એટલે કે વોલીબોલ। 5 રમતો કમ્પ્લીટ આપણે લખી લીધી છે એકદમ સારા અક્ષરે। તમે પણ લખી લેજો સાથે સાથે, જેથી મિત્રો તમને પણ ખબર પડે કે આપણે ભારતમાં કઈ કઈ રમતો છે અને કેટલી રમતો છે।
5 રમતો આપણે લખી લીધી છે, હજી 3 રમતો લખવાની બાકી છે, તો વિડીયોમાં જોડાતા રહેજો. તો ચાલો 6થા નંબરની રમત લખી લઈએ. ટેનિસ. 6ઠી રમત કઈ છે મિત્રો? ટેનિસ છે. ટેનિસ. 6ઠી રમત છે ટેનિસ. તેને આપણે ઇંગ્લિશમાં લખી લઈએ. TENNIS. ટેનિસને પણ આપણે લખી લીધી છે ઇંગ્લિશમાં. TENNIS એટલે કે ટેનિસ. ત્યારબાદ 7મી રમત લખીએ. ખો-ખો. ખો-ખો 7મી મિત્રો રમત છે ખો-ખો. તેને ઇંગ્લિશમાં લખી લઈએ. એકદમ સરળ છે મિત્રો. KHO એટલે ખો-ખો. મિત્રો 7 રમતો આપણે કમ્પ્લીટ લખી લીધી છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. ત્યારબાદ હવે છેલ્લી 8મા નંબરની રમત લખી લઈએ. છેલ્લી 8મા નંબરની રમત છે કબડ્ડી. છેલ્લી મિત્રો 8મી રમત કઈ છે? કબડ્ડી છે. કબડ્ડી. તેને પણ આપણે ઇંગ્લિશમાં લખી લઈએ. KABADDI. તો મિત્રો છેલ્લા 8મા નંબરની રમત છે KABADDI કબડ્ડી. તો મિત્રો જોઈ શકો છો આપણે 8 રમતો લખી લીધી છે. જો તમને આનાથી વધારે રમતો ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. મિત્રો આપણે આ 8 રમત જે લખી છે તેને એકવાર ફરીવાર વાંચી લઈએ અને સમજી લઈએ. તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. તો સૌથી પહેલાં આપણે હેડિંગ વાંચી લઈએ. રમતો. GAMES ગેમ્સ એટલે રમતો. પહેલી રમત છે CRICKET એટલે ક્રિકેટ. ત્યારબાદ બીજી રમત છે FOOTBALL ફૂટબોલ. ત્યારબાદ ત્રીજી રમત છે BADMINTON બેડમિન્ટન. અને ત્યારબાદ ચોથા નંબરની રમત છે HOCKEY હોકી. અને ત્યારબાદ 5મા નંબરની રમત છે VOLLEYBALL વોલીબોલ. અને ત્યારબાદ 6થા નંબરની રમત છે TENNIS ટેનિસ. અને ત્યારબાદ 7મા નંબરની રમત છે KHO એટલે કે ખો-ખો. અને ત્યારબાદ છેલ્લી 8મા નંબરની રમત છે તેને પણ વાંચી લઈએ. KABADDI કબડ્ડી. તો મિત્રો આ છે રમતો 8. જો તમને આનાથી વધારે રમતો ખબર હોય તો ખાસ કોમેન્ટમાં જવાબ જણાવજો. અને જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણી યુટ્યુબ ચેનલમાં રોજ નવા વિડીયો અપલોડ કરવામાં આવશે શિક્ષણને લગતા. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા 5 મિત્રો સુધી શેર કરજો અને એક કોમેન્ટ કરી દેજો મિત્રો.